અમદાવાદ શહેરમાં રહેતો રાહુલ એક મોટી કંપનીમાં નોકરી કરતો હતો. બાળપણ ગામમાં પસાર થયું હતું, પરંતુ નોકરી માટે તે શહેરમાં આવી ગયો હતો. તેની મા ગામમાં એકલી રહેતી હતી. રાહુલ રોજ કામમાં એટલો વ્યસ્ત રહેતો કે માને ફોન કરવાનો સમય પણ ક્યારેક કાઢી શકતો નહોતો. મા હંમેશા કહેતી, "બેટા, તું ખુશ રહેજે, બસ મને એટલું જ જોઈએ." એક દિવસ રાહુલને ઓફિસમાં મોટી પ્રમોશનની ખબર મળી. બધા તેને અભિનંદન આપવા લાગ્યા, પણ એ ખુશીમાં પણ તેને માની યાદ આવી. ઘણા દિવસથી તેને માને મળવા જવું ટાળ્યું હતું, એટલે તરત જ નક્કી કર્યું કે આ વીકેન્ડે ગામ જવાનું. ગામ પહોંચ્યો ત્યારે સાંજ પડી રહી હતી. ઘરનું બારણું અડધું ખુલ્લું હતું. અંદર ગયો તો મા ખાટલા પર બેસીને તેને જૂની બાળપણની તસવીરો જોઈ રહી હતી. બાજુમાં તેની નાની વયની ચૂંદડી રાખેલી હતી, જે તે બાળપણમાં માથે બાંધતો. માએ તેને જોયો અને આંખમાંથી આંસુ વહી પડ્યા. "રાહુલ, તું આવી ગયો બેટા." રાહુલ માની ગોદમાં માથું મૂકીને રડવા લાગ્યો. "મા, હું તને સમય ન આપી શક્યો, માફ કરજે." માએ હળવેથી તેને માથા પર હાથ ફેરવ્યો. માને ક્યારેક માફી ન માગતા શીખવાડ્યું છે. "તું ખુશ છે ને? બસ એ જ મારો ગર્વ છે." તે રાતે રાહુલને સમજાયું કે દુનિયાની સૌથી મોટી પ્રમોશન તો માની ખુશીમાં છે. બીજા દિવસે તેણે નક્કી કર્યું કે હવે દર અઠવાડિયે માને મળવા આવશે. ઘણા સમય પછી ઘર ફરીથી હાસ્યથી ગુંજી ઉઠ્યું.